નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાવીશ મરચીની વાડી. અને મરચીની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ એ ખેડૂત મિત્રો માટે બતાવીશ, કેમ કે મરચીની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. જેવી રીતે વાત કરું તો મરચાનું ઉત્પાદન ના થતું હોય, વાયરસની સમસ્યા હોય, કુકડવટ આવ્યો હોય, થીપ્સ હોય, મોલો મચ્છી હોય અને જોઈએ એવો મરચીનો વિકાસ થતો ના હોય. અને આ બધી સમસ્યાઓ ખેડૂત મિત્રો જોતા જ હોય છે. અને આ વસ્તુનું અમારા આ વિડીયોની અંદર તમે એન્ડ સુધી જોશો તો તમને એ વસ્તુનું સમાધાન સંપૂર્ણ અહીં આગળ મળી જશે. અને અમારા ખેડૂત મિત્રએ જે અમારી ટ્રીટમેન્ટ વાપરી હતી, જય પરિવર્તન ઇન્ડિયાની જે પ્રોડક્ટ વાપરી હતી, એ પરથી અમને જે શાનદાર અને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. ખેડૂત મિત્રો પાસે વાત કરતાં પહેલાં હું તમને આખી મરચીની વાડી બતાડીશ કે મરચીની વાડી છે કેવી. તો કેમેરો અહીંથી અગર નજીક કરશો તમે કે આ મરચીની વાડી તમે જોવો છો કે એની કુમાશ, એનું ફ્લાવરિંગ અને જે માલની ક્વોલિટી છે ને સાહેબ, એ જોઈ શકો છો તમે. એક ધાર્યો માલ છે ટોટલિંગ. બીજી બી આ બાજુ બતાડી શકો છો તમે કે એનો માલ એટલું બધું ફ્લાવરિંગ બી છે, એને પત્તાની ક્વોલિટી, શાઇનિંગ અને ઘણું બધું અહીંયા આગળ તમે આખી મરચી તમે બતાવી શકો છો. બીજી બાજુ બી અહીં તમે જુઓ, ટોટલ 1.5 વીઘાની અંદર આખી મરચી છે. અને ખેડૂત એટલા ખુશ થયા છે કે આ વસ્તુ આવી રિઝલ્ટ તો કઈ જગ્યાએ મળ્યું નથી. બરોબર છે. આખી વાડી એક વખત બતાવી જોજો તમે. કેમેરો ચારે બાજુ બને ત્યાં સુધી કોશિશ કરીશું અમે કે તમને મરચીની આખી ખેતી બતાવી શકીએ. અને મરચું તમે જોવો છો તો લોટ મરચું બેઠું છે, મતલબ મરચાના લૂમે લૂમ મરચું બેઠું છે. ખેડૂત મિત્ર પોતે કહે છે કે અમે વેણીને થાકી જઈએ છીએ સાહેબ. જે વસ્તુ જે જગ્યાએ મરચું બેસતું નહોતું, જોઈએ એવું પ્રોડક્શન નહોતું, અને અત્યારે એ પ્રોડક્શન એટલું બધું છે કે લૂમે લૂમ મરચાં બેઠા છે. તો હવે વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસે. નમસ્કાર, તમારું આખું નામ જણાવશો? સોલંકી હિતેશભાઈ. બરોબર છે. ગામ તમારું? બરાબર. અને તાલુકો જિલ્લો? તાલુકો માત્ર જિલ્લો ખેડ. ઓકે. મરચીની ખેતી તમે ક્યારે કરો છો? લગભગ 7મા મહિનાની આજુબાજુ. બરોબર. પહેલી જ વાર કરીને? જીવનનો પહેલો અનુભવ. સાહેબ, આપણી દવાઓ નથી વાપરી, એ પહેલાં તમને શું શું સમસ્યા હતી? સમસ્યામાં પેલું જ્યાં માલ બેસવો જોતો તો આખા 1.5 વીઘામાંથી મારે લગભગ 23-24 જબલા થતા હતા. તમારી આજે ભૂમિ પરિવર્તન છે, આ બધી જે તમારી દવા મેં પ્રોડક્ટ વાપરી, બરોબર, પછી મને લગભગ ડબલ 50 થી 52 જબલાનો એટલું ઉત્પાદન થયું. બીજું તમને બીજી એક સમસ્યા તમે મને કીધી હતી ખાસ, એક કોકડવાટનો વાયરસ હતો. હા, એ બધો તમારી દવા છાંટા પછી બધો કોકડવાટ જતો રહ્યો છે. કોકડવાટ દેખાતું નહીં, ફ્લાવરિંગ બી સારું દેખાય છે અને માલ પણ સારો દેખાય છે. અને આપણી ટ્રીટમેન્ટ નથી કરી એ પહેલાં તમે બીજી કોઈ દવાઓ વાપરી હતી ખરી? વાપરી હતી. એનું આવું પેસ્ટિસાઇડ દવાઓ વાપરી, બરોબર છે. ઓકે, સાંભળો છો ખેડૂત મિત્ર, પેસ્ટિસાઇડ કેવી ઘણી બધી વાપરી હતી? ખાલી બહુ ઘણી બધી વાપરી અને જોઈએ એવું રિઝલ્ટ નથી. બરોબર. પેસ્ટિસાઇડ એમણે ઘણી બધી અને મોંઘી પેસ્ટિસાઇડ દવાઓ એગ્રોની, એમાં ઓર્ગેનિક બી ઘણી બધી હતી. બરોબર, તમે મને વાત બી કરી, ઓર્ગેનિક બી વાપરી હતી, પણ જોઈએ એવું રિઝલ્ટ મળ્યું નહોતું. મતલબ સંતોષકારક જે જોઈએ એવું રિઝલ્ટ નહોતું મળતું. બરોબર. આ વસ્તુ વાપર્યું, બરોબર, આપણી દવા તમે સ્પ્રે માર્યો અને એક જમીનમાં આપી, 2 વસ્તુ, બરોબર. રિઝલ્ટ કેટલા દિવસમાં મળ્યું? મને લગભગ 8-10 દિવસમાં એનું ફ્લાવરિંગના જો માલ બેસો જો તે મને દેખાયું. ઓકે. આપણી જે ટ્રીટમેન્ટ નથી કરી એ પહેલાં તમારું ઉત્પાદન કેટલું હતું? એ પહેલાં મારે લગભગ 1.5 વીઘામાંથી હું 23-24 જબલા વેણતો હતો, એની જગ્યાએ અત્યારે 50ની આજુબાજુ મારી જગ્યા છે. સાંભળો ખેડૂત મિત્રો, પોતે ખેડૂત મિત્ર કહે છે કે આપણી ટ્રીટમેન્ટ વાપરી નથી એ પહેલાં એમને 22 થી 24 પરફેક્ટ ને? પરફેક્ટ. 22 થી 24 જબલા થતા હતા અને એ પછી અત્યારે એમને ટોટલ 52ની આજુબાજુ જબલા, મતલબ ડબલ થઈ ગયું. બરોબર ને? તો સાંભળી શકો છો ખેડૂત મિત્રો કે ડબલ ઉત્પાદન થઈ ગયું અને રિઝલ્ટમાં કંઈ કમી ના પડે ને? ના, કોઈ કંઈ. નથી. ખાલી આ વિડીયો બનાવવા માટે તો આપણે નથી બનાવતા? બિલકુલ ના ઘટે. બરોબર છે, કંઈ ના ઘટે. વાત કરીશ હું તમને કે કઈ વસ્તુ એમણે વાપરી હતી. પકડજો, આ 2 વસ્તુ તમે સ્પ્રેમાં લીધી હતી. ક્રોપ પરિવર્તન અને ક્રોપ મેક્સ સ્પ્રેની અંદર લીધી હતી. આજે તમે જે ફ્લાવરિંગ, ઉત્પાદન અને એનું જે ફૂલફાલ, વિકાસ, કુકડવાટ એ જેવો છે ને, 2 વસ્તુ આ આવી ગઈ છે, ક્રોપ પરિવર્તન અને ક્રોપ મેક્સ. બરોબર છે. ક્રોપ પરિવર્તન 15 લીટરની અંદર 25 ml લેવાનું છે, જે તમારા છોડનો વિકાસ કરશે, ફૂટ લાવશે અને માલની ક્વોલિટી એક ધારી રાખશે. ક્રોપ મેક્સ ઓલ ઇન વન છે. થીપ્સ, વાયરસ, કુકડવાટ, મોલો મચ્છી, ફ્લાવરિંગ ના આવતો હોય, દરેક વસ્તુની અંદર આ 2 કામ કરે છે. બરોબર. વાયરસ બધામાં ક્લિયર થઈ ગયું છે. ઓકે. અને બીજી 2 વસ્તુ હતી આપણી
એમાં અંદર પાણીમાં નાખીને આ પાણીમાં આપી દો. ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર બે વસ્તુ પાણીમાં આપી, બરોબર. એનો આઉટપુટ કેવો લાગે? આઉટપુટ એનું જે જડ મજબૂત થવું જોઈએ, બધું છોડ બધું મજબૂત થવું છે. છોડ મજબૂત થાય, બરાબર. આ મારું ભૂમિ પરિવર્તન છે. ઓલ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ જે છોડને જોતા હોય તમામ ન્યુટ્રિશન આની અંદર મૂકેલા છે. સોઇલ પાવર આ વસ્તુ તમારા છોડ જમીનની અંદર જેટલું બી ખાતર હોય ટોટલિંગ છોડને પહોંચાડવાનું કામ કરે છે. આ બે વસ્તુ તમે જમીનમાં આપી, બરોબર. રિઝલ્ટમાં કેવું કે કમી ના પડે ને? કોઈ કશું ના ઘટે, બરોબર છે. બીજા ખેડૂત મિત્ર આ વિડીયો જોતા હોય તો શોર્ટની અંદર તમે શું કહેવા માંગો? કોઈ પણ ખેડૂત આવે કોઈ મરચી કે એનું કોઈ ખેતી કરતા હોય તો ભાઈ આ જે ભૂમિ પરિવર્તન છે એમનું જે ભૂમિનું નામ છે એ બહુ સારું છે. એનું વસ્તુ બી ક્વોલિટી બી સારી છે. મેં વાપર્યું છે એટલે મને ખબર છે. હું કંઈ કહેવા ખાતર કહેતો નહીં, પણ મને લાગ્યું કે મારા દિલથી કે વસ્તુ સારી છે તો તમે વાપરો અને તો તમને ફાયદો થશે 100% એની ગેરંટી. અને બીજી વસ્તુ કહું, માલ જે તમારો બેસે છે, બરોબર, એ વજનમાં કેવું રહેશે? વજન બી સારું રહેશે, બરોબર છે. અને એની ક્વોલિટી શાઇનિંગ બધું સારું છે. મરચું લાંબુ થાય છે અને જાડું ને સારું વજન. લોકો આમ જોવે તો જોતા રહી ગયા. પહેલું મરચું આપણે વેચાય બજારની. એક્ઝેક્ટલી. ખેડૂત મિત્ર પોતે એવું કહે છે કે માલની જે ક્વોલિટી છે ને, હોય તો પહેલું મરચું મારું વેચાય, પહેલું મરચું પોતાનું વેચાઈ જાય, કેમ કે માલની ક્વોલિટી જેવી છે, બરોબર ને? એમાં કહે. અને બીજી એક વસ્તુ જે તમે કહેતા હતા કે દવાનો પાવર કઈ સુધી રહેશે? લોંગ સમય સુધી રહેશે. બાકી બીજી દવા કોઈ વાપરી હોય, પેસ્ટિસાઇડ છે ગમે તે, 10 દિવસે છાંટવી પડે. અઠવાડિયે. અને આ કેટલા દિવસ થાય છે આપણે સ્પ્રે માર્યા પછી? લગભગ 20-25 દિવસ થઈ ગયા. તોય આનો આવો પાવર. એટલે વસ્તુ કહે છે કે સાહેબ દવા એટલી જોરદાર છે, બરોબર. ઓકે, બીજા ખેડૂત મિત્રો આ વાપરે તો રિઝલ્ટ મળે ને? 100% મળે. આંખો મીચીના દવા તમે વાપરજો, તમને રિઝલ્ટ મળશે. તમે વાપરશો તો તમને ખબર પડશે. બરોબર છે. તો સાંભળ્યું ખેડૂત મિત્રો, કોઈ બી ઇવન્ટ પાક હશે, તમે જે એકવાર અમારી યાર અને કોઈ બી પાક કરતા હોય, ઇવન મરચી કરતા હોય, કોઈ બી શાકભાજી કરતા હોય, અનાજ કરતા હોય, ગમે તે કરો, તો એક વખત અમારી આ વસ્તુને વાપરજો ને અમારી ટ્રીટમેન્ટ લેજો. અને વિડીયોને એન્ડ જોયા બદલ તમારો ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ, બરોબર. જય હિન્દ, જય ભારત, જય.